વડોદરા જિલ્લા પંચાયતના સભાખંડમાં વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીની અધ્યક્ષતામાં દિશા કમિટીની બેઠક યોજાઈ હતી। વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીની અધ્યક્ષતામાં આજરોજ વડોદરા જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ દિશાની બેઠક મળી હતી। આ રિવ્યૂ બેઠકમાં સરકારના વિવિધ વિભાગો હેઠળ ચાલતા વિકાસ કામોની સમીક્ષા સાથે તેને સમય મર્યાદામાં પૂર્ણ કરવા સાંસદ ધારાસભ્ય દ્વારા સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આજની દિશા કમિટીની બેઠકમાં સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, કરજણના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ, વડોદરા જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મૈડા, જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા ઉપસ્થિત રહ્યા હતા। બેઠક સંદર્ભે ડીડીઓ મમતા હિરપરાએ જણાવ્યું હતું કે દિશા કમિટીની બેઠક યોજાઈ હતી, જેમાં કેન્દ્ર સરકારની વિવિધ સ્કીમો છે, જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન જેવી વિવિધ યોજનાઓનો રિવ્યૂ કરવામાં આવ્યો હતો। માર્ચ 2025 અંતર્ગત તેમાં પ્રગતિ થયેલ તેની સમીક્ષા કરાઈ હતી। ધારાસભ્યો દ્વારા તેમના વિસ્તારને લગતા નેશનલ હાઈવે રેલવે ઓથોરિટીને લગતા પ્રશ્નો બાબતે રજૂઆતો કરી હતી તથા જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા। આજરોજ જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે માન્ય સંસદ સભ્યશ્રીની અધ્યક્ષતામાં દિશા કમિટીની મિટિંગ યોજવામાં આવી હતી, જેમાં જે કેન્દ્ર સરકારની વિવિધ સ્કીમો છે, પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન જેવી વગેરે યોજનાઓનો રિવ્યૂ કરવામાં આવ્યો હતો અને માર્ચ 2025 અંતર્ગત એમાં જે પ્રગતિ થયેલી હતી એની સમીક્ષા કરવામાં આવી હતી। તદુપરાંત વિવિધ માન્ય ધારાસભ્યશ્રીઓ દ્વારા એમના વિસ્તારને લગતા રેલવેને લગત તેમજ નેશનલ હાઈવે ઓથોરિટીને લગત પ્રશ્નો બાબતે રજૂઆત કરવામાં આવી હતી અને જરૂરી સૂચન કરવામાં આવ્યા હતા અને તમામ અધિકારીશ્રીઓને જે પણ યોજનામાં જે કામગીરી થઈ છે અને જે કામ બાકી છે એ સમય મર્યાદામાં પૂરા થઈ શકે એના માટે જરૂરી પ્રયત્ન કરવા માટે સૂચન કરવામાં આવ્યા હતા। ધન્યવાદ। વડોદરા જિલ્લા પંચાયત સભાગૃહ ખાતે દિશા સમિતિની મળેલ બેઠક સંદર્ભે સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારની યોજનાઓનું કાર્ય કેટલું પહોંચ્યું છે, લક્ષ્યાંકો કેટલા હાંસલ કર્યા છે તેની સમીક્ષા બેઠક થઈ હતી। ધારાસભ્યોએ વિવિધ મુદ્દાઓની રજૂઆતો સૂચનો કર્યા છે। શાળાના જર્જરિત મકાનોનું પુનઃ બાંધકામ થાય તેની સૂચના અપાઈ છે। અધિકારીઓને યોજનાઓમાં જનપ્રતિનિધિઓની ભાગીદારી વધે, યોજનાઓ ધારાસભ્યશ્રીઓના કેમ સાથે મળી થાય એ બાબતેનું પણ સૂચન કરવામાં આવ્યું છે। જિલ્લા પંચાયત સભાગૃહ ખાતે દિશા કમિટીની બેઠક હતી અને એમાં માન્ય જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, ડીડીઓશ્રી અને તમામ ધારાસભ્યશ્રીઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા। દિશા કમિટીની અંદર કેન્દ્ર તથા રાજ્ય સરકારની જેટલી પણ યોજનાઓ છે, આ યોજનાઓનું કાર્ય કેટલું પહોંચ્યું છે, જે લક્ષ્યાંકો હતા વડોદરા જિલ્લા માટેના એ આપણે કેટલા હાંસલ કર્યા છે એ બાબતની સમીક્ષા બેઠક થઈ। સાથે સાથે માન્ય ધારાસભ્યશ્રીઓ દ્વારા રેલવે હોય, નેશનલ હાઈવે હોય કે પછી પ્રધાનમંત્રી આવાસ ગ્રામીણ હોય કે આરએનબીના કોઈ મુદ્દાઓ હોય એના વિશે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે। ખાસ જે સૂચનો કરવામાં આવ્યા છે એમાં ખાસ તો વડોદરા જિલ્લાની અંદર જેટલી પણ જે શાળાઓ છે, આ શાળાઓના તમામ જર્જરિત મકાનો ખાસ કરીને એનું લિસ્ટ વિધાનસભા વાઇઝ બને અને તમામ મકાનો સમગ્ર શિક્ષા અભિયાનની અંતર્ગત એનું પુનઃ બાંધકામ થાય, નવીન બાંધકામ થાય એ બાબતની એક સૂચના આપવામાં આવી છે અને જેટલા પણ અધિકારીશ્રીઓ છે એમને કેન્દ્ર તથા રાજ્ય સરકારની તમામ યોજનાઓમાં જનપ્રતિનિધિઓની ભાગીદારી વધે, જેટલા પણ યોજનાઓ થાય એ યોજના પણ તમામ ધારાસભ્યશ્રીઓના કેમ્પ સાથે મળી અને થાય એ બાબતનું સૂચન કરવામાં આવ્યું છે।